નમસ્કાર દોસ્તો, આજે જે છે આપણે એક વિડીયો જોઈશું જેમાં ઇમ્પોર્ટન્ટ ટોપિક સબ્જેક્ટ વાઇઝ જે છે ઇવન તમારે યુપીએસસી માટે જીપીએસસી ક્લાસ 1-2 હોય અને જે છે એ પ્રિલિમ્સ અને મેઇન્સ એના માટે જે છે સબ્જેક્ટ વાઇઝ કયા ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે જેમાંથી સૌથી વધારે ક્વેશ્ચન્સ પૂછાય છે અને એને જે છે તમારે ક્યાંથી વાંચવા જોઈએ એના સોર્સ સાથે જે છે આપણે જોઈશું. તો જે છે એ મારી અને મારા ટીમ વિશેની જાણકારી છે. આ જે છે આપણે જોઈશું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક ફોર પ્રિલિમ્સ એન્ડ મેઇન્સ. આપણે પર્સનલ મેન્ટરશિપ વિશે પણ જે છે એ જાણકારી મેળવીશું. તો મારી અને મારા ટીમની જાણકારી છે, તમે જોઈ શકો છો. તો આપણું જે છે એક ટેલિગ્રામ ગ્રુપ પણ છે જેનું નામ છે જીપીએસસી ઇઝ ધ ફ્યુચર. એના પર તમે જે છે એ જોડાઈ શકો છો અને તમે મને કોન્ટેક્ટ કરી શકો છો ટેલિગ્રામ ઉપર @bhargav.gov ઉપર. તો 10 સેકન્ડમાં તમને માહિતી આપી દઉં. એક મંથલી આપણું જે છે એ મેન્ટરશિપનો પ્રોગ્રામ ચાલે છે, જેમાં મંથલી 800 રૂપીસ એનો ચાર્જ છે, જેમાં ડેઇલી તમને પ્રેક્ટિસ ક્વેશ્ચન આપવામાં આવે છે સબ્જેક્ટ વાઇઝ, જેમ કે હિસ્ટ્રી, જિયોગ્રાફી, ઇકોનોમી, એન્વાયરમેન્ટ, ગુજરાતી, ઇંગ્લિશ. ડેઇલી ઇવોલ્યુશન એટલે એનું ચેકિંગ તમને કરીને આપવામાં આવે છે કે એમાં શું સુધાર છે, શું સારું છે. ટેસ્ટ સિરીઝ છે જે તમને એક ફ્રીમાં આપવામાં આવશે 6 પેપરની, કે જે તમે પ્રેક્ટિસ કરી શકો. અને એમાં ઇંગ્લિશ અને ગુજરાતી સબ્જેક્ટ પણ એમાં પ્રેક્ટિસમાં ઇન્ક્લુડ થઈ જશે. અને એક ડેડિકેટેડ ઇંગ્લિશ માટે પણ જે છે આપણો અલગથી કોર્સ ચાલે છે, એનું પણ જે છે તમને માહિતી ગ્રુપમાં મળી જશે. એનું જે છે 1000 રૂપીસનો ચાર્જ છે, જેમાં તમને લેક્ચર પ્લસ મટીરિયલ બધું મળી જશે. તો તમે આની માહિતી જો જોઈતી હોય તો એક પ્રેક્ટિસ માટે જોડાઈ શકો છો ગ્રુપમાં, અથવા તો જે છે ટેલિગ્રામ પર મને મેસેજ કરી શકો છો. તો સૌપ્રથમ જો ઇકોનોમી, કોઈ પણ એક્ઝામ હોય, કોઈ પણ એક્ઝામની વાત આપણે કરીએ છીએ જ્યારે જીપીએસસી અને યુપીએસસીની સિવિલ સર્વિસ માટેની, તો એમાં જે છે ઇકોનોમી સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ રહેલો છે ઇન રિસ્પેક્ટ ટુ પ્રિલિમ્સ એન્ડ મેઇન્સ. તો એમાં જે છે બેન્કિંગ અને કેપિટલ પ્રિલિમ્સ માટે ઇમ્પોર્ટન્ટ છે. ફિસ્કલ પોલિસી પ્રિલિમ્સ મેઇન્સ બંનેમાં. ટ્રેન્ડ અને એનાલિસિસ જે છે ખાસ કરીને તમને પ્રિલિમ્સમાં કામ લાગે, જેમાં ક્વેશ્ચન પૂછાતા હોય છે કે ભાઈ છેલ્લા 5 વર્ષથી ભારતની જીડીપી સતત વધી રહી છે, સ્ટેટમેન્ટ સાચું કે ખોટું. તો તમને આ બધું જે છે ક્યાંથી મળશે, નીચે તમને સમજાવું. બીજું ડિમાન્ડ એન્ડ સપ્લાય. તો આ જે છે બધા સબ્જેક્ટ તમને 12થની જે મેક્રો ઇકોનોમી છે એમાંથી જે છે તમને મળી જશે. એના આધારે જે છે પ્રિલિમ્સમાં ક્વેશ્ચન પૂછાતા હોય છે. ગવર્મેન્ટ સ્કીમ્સ, બરાબર છે, પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી સેક્ટર માટે, કે પ્રાઇમરી માટે કઈ છે, જેમ કે ખેડૂતો માટેની જે છે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના, એથી પ્રાઇમરી. સેકન્ડરી સેક્ટર એટલે કે મેન્યુફેક્ચરિંગ, તો પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ સ્કીમ એ મેન્યુફેક્ચરિંગ માટે. ટર્સરી એટલે કે સર્વિસ સેક્ટર માટે જે સ્કીમ હોય, તો એ જે છે તમને મેઇન્સમાં ખૂબ કામ લાગતી હોય છે. ત્યારબાદ જીડીપી જે છે પ્રિલિમ્સ માટે ઇમ્પોર્ટન્ટ છે. નેશનલ ઇન્કમ પ્રિલિમ્સ માટે ઇમ્પોર્ટન્ટ છે. ઇન્ટરનેશનલ જે ઇન્સ્ટિટ્યુશન છે અને એના રિપોર્ટ છે, જેમ કે વર્લ્ડ બેંક છે, IMF છે, તો એ પ્રિલિમ્સ માટે ઇમ્પોર્ટન્ટ છે. વિઝન આઈએસના કરંટ અફેર, ઇકોનોમી માટે તમારે શું કરવાનું, વિઝન આઈએસના કરંટ અફેર લાસ્ટ 1 વર્ષના કરી લેવાના. બીજું શું જોવાનું, બજેટ ઓફ ધ સેમ યર ઓફ યોર એક્ઝામ, જેમ કે તમારી એક્ઝામ ધારો કે 2024માં છે, ઓક્ટોબર-નવેમ્બરમાં છે, તો 2024-25નું બજેટ તમારા માટે ઇમ્પોર્ટન્ટ થઈ જાય. તો જે વર્ષે એક્ઝામ છે, જો બજેટ આવી ગયું હોય તો યુ હેવ ટુ ગો થ્રુ ઇટ. પછી ઇકોનોમિક સર્વે ઓફ ધ સેમ યર, બજેટ આવે એના પહેલાં જે છે ઇકોનોમિક સર્વે આવતું હોય છે. તો ઇકોનોમિક સર્વે જે છે તમને પ્રિલિમ્સ માટે ખૂબ કામ લાગે અને એનો જે છે તમે મેઇન્સમાં બહુ સારી રીતે ઉપયોગ કરી શકો. તમારે કોઈ પણ ડેટા જોઈતા હોય, તમે લખો કે ઇકોનોમિક સર્વે અનુસાર, એમ કહીને તમે ડેટા લખો તો જે છે તમારી વેલ્યુ વધી જાય. તો ઇકોનોમી થઈ ગયું. ત્યારબાદ એન્વાયરમેન્ટ અને ઇકોલોજી, એમાં ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ, બરાબર છે, જેટલી પણ WHO છે કે જે પણ બીજી બધી ઇન્સ્ટિટ્યુશન્સ છે એ તમને કામ લાગશે પ્રિલિમ્સમાં. ઇન્ટરનેશનલ એગ્રીમેન્ટ, બરાબર છે, એન્વાયરમેન્ટ પર જે થાય છે, જેમ કે પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટ છે, મોન્ટ્રિયલ પ્રોટોકોલ છે, બરાબર છે, મોન્ટ્રિયલ્સ રેકોર્ડ છે, તો એ જે છે બધા કામ લાગશે પ્રિલિમ્સ માટે. બેઝિક ઓફ એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજી, એ તમે ફ્યુચર ઓફ IASના વિડીયો છે યુટ્યુબ પર તમે સર્ચ કરી શકો છો, તમે એમાંથી કરી શકો છો. બાયોડાયવર્સિટી પણ જે છે તમે આમાંથી કરી શકો છો. બાયોડાયવર્સિટીમાંથી ખૂબ ક્વેશ્ચન આવે છે પ્રિલિમ્સમાં. ક્લાઇમેટ ચેન્જ રિલેટેડ ન્યૂઝ ઓલવેઝ જે છે એ મેઇન્સ માટે ઇમ્પોર્ટન્ટ છે. મેઇન્સ પર આઈધર એસે પૂછાય છે, નહીંતર કોઈ ક્વેશ્ચન ક્લાઇમેટ ચેન્જ પર આવે. તો એ માટે શું કરવાનું, એમાં પણ વિઝન આઈએસના મંથલી કરંટ અફેર છેલ્લા 1 વર્ષના જોઈ લેવાના. કરંટ એડિટોરિયલ રિલેટેડ એન્વાયરમેન્ટલ ઇસ્યુના જે એડિટોરિયલ આવતા હોય છે, તમે ઓનલી આઈએસ ચેનલ જો ફોલો કરતા હોય તો તમે એમાંથી ધ હિન્દુ, ઇન્ડિયન એક્સપ્રેસ જોઈ શકો છો. એ સિવાય પણ તમે કોઈ પણ એડિટોરિયલ જો ફોલો કરતા હોય તો એમાં તમે મળી જશે. વાઇલ્ડ લાઇફ સેન્ચુરી બાયોસ્ફિયર રિઝર્વ ઇન ધ ન્યૂઝ, કે જે પણ વાઇલ્ડ લાઇફ સેન્ચુરી કે જ્યાં કંઈક એન્ક્રોચમેન્ટ થયું હોય, કોઈ જગ્યાએ કોઈ બ્રિજ બનાવી દીધો હોય, કોઈ જગ્યાએ મેન અને એનિમલ વચ્ચે કન્ફ્લિક્ટ થયો હોય, તો એવી જેટલી પણ વાઇલ્ડ લાઇફ સેન્ચુરી છે, બરાબર છે,
અથવા બાયોસ્ફિયર રિઝર્વ છે એ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે પ્રિલિમ્સ માટે. ત્યારબાદ હિસ્ટ્રીમાં હડપ્પિયન સિવિલાઇઝેશન વાંચવાનું મેઇન્સ માટે કામ લાગશે, પ્રિલિમ્સ માટે કામ લાગશે. વૈદિક અને લેટર વૈદિક, તો આ જે છે ખાસ કરીને તમને પ્રિલિમ્સમાં અને મેઇન્સમાં પણ જે છે એ ક્વેશ્ચન કમ્પેરિઝનનો પૂછાતો છે, ખાસ કરીને જીપીએસસીમાં. બુદ્ધિઝમ જૈનિઝમ બંનેમાં ઇમ્પોર્ટન્ટ છે પ્રિલિમ્સ મેઇન્સ. હવે બધા જે સોર્સ છે ઉપરના એ તમે કેવા વાંચી શકો તો આર.એસ. શર્માની જે બુક છે. બીજું અનએકેડમીના વિડીયો છે કોના? અભિષેક શ્રીવાસ્તવના ઓલ્ડ વિડીયો જે 2017-18માં પબ્લિશ થયા હતા. તો એ તમે ઓલ્ડ વિડીયોઝ જો અભિષેક શ્રીવાસ્તવના જોશો તો તમને મળી જશે. સલ્તનત અને મુઘલ ટાઈમમાં ખાલી ટર્મિનોલોજી ઇમ્પોર્ટન્ટ છે, બરાબર, તમને યુટ્યુબ પર મળી જશે. જેમ કે કહી શકાય કે શહેર કી નીતિ એનો મતલબ શું થાય છે, બરાબર છે. લો ઓર રક્ત કી નીતિ એનો મતલબ શું થાય છે. પછી ખાનાનો મતલબ શું થાય છે, બરાબર. આ રીતે જે છે તમે અલગ અલગ ટર્મિનોલોજી જોઈ શકો છો. ઇમ્પોર્ટન્ટ ટ્રાવેલર્સ એ પણ તમને યુટ્યુબમાંથી મળી જશે. એ પ્રિલિમ્સ માટે ખાસ કામ લાગશે. મેઇન્સમાં પૂછાય છે ખૂબ ઓછા. યુએન સાંગ જે છે ક્યારે આવ્યા હતા, કોના સમયમાં આવ્યા હતા, બરાબર છે. તો આ રીતના ક્વેશ્ચન પૂછાતા હોય છે. મોડર્ન ઇન્ડિયન હિસ્ટ્રી જે છે તમે સ્પેક્ટ્રમમાંથી કરી શકો છો, તમારા માટે ઇનફ છે. ત્યારબાદ સૌથી ઇમ્પોર્ટન્ટ આવે છે પોલિટી, બંધારણ. એમાંથી ઓલવેઝ ક્વેશ્ચન આવે. બેઝિક ઓફ કોન્સ્ટિટ્યુશન, પ્રિલિમ્સ મેઇન્સ બંને માટે ઇમ્પોર્ટન્ટ છે. ટાઇટલ્સ, બરાબર છે. અનુસૂચિ શિડ્યુલ તમને યાદ હોવા જોઈએ. પ્રિએમ્બલ અને એનો મિનિંગ તમને ખબર હોવી જોઈએ. ફંડામેન્ટલ રાઇટ અને ફંડામેન્ટલ ડ્યુટીઝ આર્ટિકલ સાથે ખબર હોવા જોઈએ કે 12થી લઈને 35 સુધી છે. કયો એના માટે છે બધી તમને ખબર હોવી જોઈએ. ડીપીએસપી ડેરિવેટિવ્સ પ્રિન્સિપલ ફોર સ્ટેટ પોલિસી એ પણ તમને ખબર હોવા જોઈએ. એમાંથી જે ઇમ્પોર્ટન્ટ છે એ તમને નંબર સાથે ખબર હોવા જોઈએ. જેમ કે ફોર એક્ઝામ્પલ આર્ટિકલ નંબર 44 તો યુનિફોર્મ સિવિલ કોડ, આર્ટિકલ નંબર 14 તો પંચાયત માટે. તો આ રીતે જે છે તમને ઇમ્પોર્ટન્ટ જે છે એ નંબર સાથે, અધરવાઇઝ ડીપીએસપી જનરલી તમને યાદ હોવા જોઈએ. પાર્લિયામેન્ટમાંથી ક્વેશ્ચન પૂછાય છે, જ્યુડિશિયરીમાંથી ક્વેશ્ચન પૂછાય છે. ઇમરજન્સી મોસ્ટ ફેવરેટ છે, મેઇન્સ માટે પૂછાય જ છે. એનામાં કોન્સ્ટિટ્યુશનલ બોડીઝ પર ક્વેશ્ચન પૂછાતા હોય છે પ્રિલિમ્સ મેઇન્સમાં. સીએજી છે, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા છે. અનકોન્સ્ટિટ્યુશનલ બોડી અથવા તો આપણે કહી શકીએ કે જેને, બરાબર છે, સંવિધાનિક અને ગેરસંવિધાનિક. તો સીબીઆઈ છે, ઈડી છે, ઓલવેઝ ન્યૂઝમાં હોય છે. તો એના પર ઇવન એવરી યર છેલ્લા 2 વર્ષથી જીપીએસસીમાં ક્વેશ્ચન પૂછાય છે મેઇન્સમાં. ગવર્નર એન્ડ ઇટ્સ ડ્યુટી, ગવર્નર પણ જે છે ન્યૂઝમાં રહેતા હોય છે. તો એના પર જે છે તમે પ્રિલિમ્સ મેઇન્સના તમે એક્સપેક્ટ કરી શકો છો. ઇમ્પોર્ટન્ટ કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ, જેમ કે 42મું કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ છે, એને મિની કોન્સ્ટિટ્યુશન કહેવામાં આવે છે. એને સુધારવા માટે 44મું કોન્સ્ટિટ્યુશન લાયા. 101મો જે સુધારો કરવામાં આવ્યો, જીએસટી જે લાવવામાં આવ્યું, ઈડબ્લ્યુએસ લાવવામાં આવ્યું, બરાબર છે. મહિલા આરક્ષણ એડ કરવામાં આવ્યું. તો આ બધા જે છે એ સુધારા તમારે પ્રિલિમ્સમાં કામ લાગશે. મેઇન્સમાં તમારે કોઈ જગ્યાએ એસે કે કોઈ જગ્યાએ એને એઝ એ મટીરિયલ તમે યુઝ કરી શકો. પંચાયતી રાજ સિસ્ટમ હિસ્ટ્રી સાથે કે ભાઈ અશોક દલવાઈ કમિટી શું હતી, બરાબર, ત્યાંથી લઈને બળવંતરાય કમિટીએ શું રિકમેન્ડેશન આપી હતી, એને આખું જે છે તમે યાદ રાખવાનું. ઇવન એમાં અમુક એ પણ યાદ રાખવાનું, જેમ કે 240D આ રીતે કે ભાઈ એ રિઝર્વેશન ઇન પંચાયત એના માટે છે. તો ઓલ અબાઉટ તમને ક્યાંથી મળી જશે? લક્ષ્મીકાંતમાંથી મળી જશે. ત્યારબાદ જિયોગ્રાફી આપણે ક્રોનોલોજીમાં લીધી છે કે ભાઈ જેમ કે હિસ્ટ્રીમાંથી પૂછાય, ઇકોનોમીમાંથી વધારે ક્વેશ્ચન પૂછાય, બંધારણમાંથી પૂછાય છે, બરાબર છે, એન્વાયરમેન્ટમાંથી પૂછાય છે. ત્યારબાદ થોડા ઓછા જિયોગ્રાફીમાંથી આવે. તો એ એનસીઆરટી 8થી 10ની કરી નાખો. ઇન્ડિયન રિવર્સ જે પણ ન્યૂઝમાં છે જોઈ લો. ઇન્ડિયન લેન્ડ એન્ડ સોઇલ તમને મળી જશે. ઇન્ડિયન મોન્સૂન ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, એનસીઆરટી મળી જશે. ક્લાઇમેટ ચેન્જ રિલેટેડ ઇસ્યુ, ઓશન કરંટ તમને જે છે એ અનએકેડમીના વિડીયોમાં મળી જશે. મધુકર કોટાવે કરીને જે છે અનએકેડમીના વિડીયો એના પર બનાવે છે જિયોગ્રાફી પર, ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. જૂના વિડીયો એમના સારા છે, છેલ્લા 3-4 વર્ષમાં કોઈ બી તમે લઈ શકો છો. સાયક્લોન એન્ડ ઇટ સાયન્સ વિશે તમે વાંચી શકો છો. આર્ટ એન્ડ કલ્ચર પ્રિલિમ્સ અગેન મેઇન્સ બંને માટે. નીતિન સિંઘાનિયાની જે બુક છે આખી વાંચી કાઢો, પ્રિલિમ્સ મેઇન્સ બંને તમારે થઈ જશે. સ્પેશિયલ ફોકસ એના પર કરવાનો છે તો સિંધુ સભ્યતા આર્ટ છે, મોરિયન આર્ટ છે, પોસ્ટ મોરિયન આર્ટ છે. બીજું ટેમ્પલ આર્કિટેક્ચર, બરાબર, કે ભાઈ દ્રવિડિયન સ્ટાઇલ છે, નગાડા આર્કિટેક્ચર છે, નાગર સ્ટાઇલ છે, બરાબર, આ રીતે તમે વાંચી શકો. ટ્રેડિશનલ ડાન્સ તમારે કરવા પડે, જેમ કે કુચીપુડી ભાઈ ક્યાંનો છે, બરાબર, ભરતનાટ્યમ ક્યાંનો છે, એનું શું એની ખાસિયત છે. તો પ્રિલિમ્સમાં તો ખાસ પૂછાતું હોય છે. ત્યારબાદ સાયન્સ એન્ડ ટેકનોલોજી. સાયન્સ એન્ડ ટેકનોલોજી માટે શું કરવાનું? તો છેલ્લા 6 મહિનાનું જે છે કરંટ અફેર સાયન્સ એન્ડ ટેકનોલોજી પોર્શન છે એનું, વિઝન આઈએએસનું. બીજું ધ હિન્દુ એડિટોરિયલમાં જે પણ કરંટમાં ટેકનોલોજી ચાલતી હોય, જેમ કે સેમી કન્ડક્ટર છે, ETC, તો એ તમારે જોઈ લેવાનું. તો આ રીતે જે તમે કરશો તો તમારું મેજોરિટી જે છે ક્રંચ તૈયાર
થઈ જશે. અને આ જ તૈયારી કરીને એક્સપિરિયન્સના આધારે હું તમને કહું છું કે તમે જીપીએસસી અને યુપીએસસીની પ્રિલિમ્સ પ્લસ મેઇન્સ બંને જે છે તમે ક્લિયર કરી શકો છો. તો જો તમે પ્રેક્ટિસ કરવા માંગતા હોય તો તમે પર મંથ 800 રૂપીઝનો ચાર્જ છે. મેં વાત કરી એમ તમને લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળશે, તમે જોડાઈ શકો છો, મિત્રો સાથે શેર કરી શકો છો. ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આપણે ડેલી પ્રેક્ટિસ જે ક્વેશ્ચન છે આન્સર રાઇટિંગ પર જે ટોપર્સ જે લોકોએ સિલેક્ટ થયા છે અથવા જે લોકોએ મેન્સ ક્લિયર કરી છે એના જે છે આપણે રિપીટેડલી મૂકતા હોય છે. તો ફરી મળીશું. થેન્ક યુ. જય હિન્દ.